साधु चरण वंदना मंगलाचरण है। मंगलाचरण આપણે શરૂ કરીએ। जिनकी निर्मल परिणति में नित सिद्धों का ध्रुव धाम है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। सर्वप्रथम मिथ्यात्व सुभट पर करते वज्र प्रहार है, अंतर्बाह्य परिग्रह का नहीं कोई शरणागार है। अंतर में शुद्धोपयोग से स्वानुभूति रसपान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। पंचेंद्रिय विस्तार रहित बस देह मात्र ही संग है, संयोगों के सहज परिणमन के प्रतिविनी संग है। बाह्य क्रिया जो योग्य वर्तती सहज वर्तता ज्ञान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। उदासीन निश्चल वृत्ति संग होता शुभ उपयोग है, सहज वर्तते सभी मूल गुण सहज चिदानंद भोग है। हिंसादिक पापों का किंचित भी नहीं नाम निशान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। परम दिगंबर समता रसमय मुद्रा जिनवत सोहती, भ्रमतम नाशक वचन किरण भी भविजन का मन मोहती। व्रत तप परिवार सहज वर्तते सहज अध्ययन ध्यान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। दृष्टि ज्ञान वृत्ति का आश्रय केवल ज्ञायक भाव ही, चलते फिरते सिद्ध गुरु की शिव पद की नहीं चाहवी। गुरु पद पंकज भ्रमर चित्त का चरणों में विश्राम है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है, चरण में नम्र प्रणाम है। निर्ग्रंथ दिगंबर मुनि भगवंत आचार्य उपाध्याय ने साधु त्रणेय आत्मसाधक रत्नत्रय आराधक ज्ञान ने ध्यान में नित्य लवलीन रहनारा एवा प्रचुर स्वसंवेदी शुद्धोपयोगी साधक एमना चरणों में वंदन साथे आपणे नव प्रकरण शुरू करिए। छेल्लो आ प्रकरण पूरो थयो तो अनाहारी
સ્વભાવની સાધના કરનારા સાધક કેવા હોય છે. હવે આ એક નવો પ્રકરણ, જો કે છેલ્લો તો આના ઉપર સ્વાધ્યાય આપણો વિશેષ ચાલ્યો તો 111, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20, 21 બધા બોલોની આપણે ચર્ચા લીધી છે. છતાં ફરી એકવાર આ 111થી 121, 22 સુધીના બધા બોલો મુનિદશાના અંતરંગ જીવનને સમજાવનારા બધા અપૂર્વ સંદર્ભો છે. આપણે અહોભાવ ગ્રંથને પૂજ ગુરુદેવશ્રીના હૃદયમાં રહેલા અને યદા કદા વ્યાખ્યાનોમાં જુદા જુદા પ્રસંગ પર શ્રી મુખેથી નીકળેલા ઉદ્ગારો છે. એ તો એમની ભક્તિ ભાવના છે, ગુરુદેવશ્રીના ચિત્તમાં નિર્ગ્રંથ મુનિ ભગવંતો પ્રત્યે રહેલી ભક્તિ ભાવના. પણ આપણા માટે તો આ એક ડિક્શનરી છે, શબ્દકોશનું કામ કરે. આ સમજાણો? ગૂગલની લેંગ્વેજમાં કહીએ, ઇન્ટરનેટના લેંગ્વેજમાં કહીએ તો મુનિરાજો અંગે ગુરુદેવશ્રીના ઉદ્ગારોનો આ એનસાયક્લોપીડિયા છે. હવે એને ગરિમા અને મહિમા આવે તો એનો મહિમા આવે, બાકી એક ચોપડી ચાલે છે અને પુસ્તક વાંચીએ છીએ અને બોલો ચાલે છે અને હા કાકા ગુરુદેવશ્રીના બોલો વાંચીએ છીએ એમ નહીં. એને પૂરેપૂરી કિંમત આપો, એનું વેલ્યુ સમજો, એનો મહિમા સમજો. એ આખો મુનિરાજના જીવનના બધા જ પાસાઓને સ્પષ્ટ કરતો સરસ મજાનો એનસાયક્લોપીડિયા છે. સાહેબ, કંઈ પણ તમે ગૂગલ પર સર્ચ કરો તો સૌથી પહેલો પોઈન્ટ એમાં એનસાયક્લોપીડિયા આવે. જેમ કે જૈન ધર્મ એટલું જ લખો તો એનસાયક્લોપીડિયા આવશે, અને એને ઓપન કરો તો એમાં સેંકડો પાના ઓપન થઈ જાય. એમાં અહોભાવ એને ક્લિક કરવાનું, એને ક્લિક કરો તો 1008 બોલોમાં મુનિ ભગવંતોના બધા જ પાસા આમાં ખુલી જાય છે. મુનિ ભગવંતોનું અધ્યાત્મ, મુનિ ભગવંતોનું દર્શન, દર્શન એટલે ફિલોસોફી, તત્વજ્ઞાન, મુનિ ભગવંતોની સાધના, મુનિ ભગવંતોની ચર્યા, સાધકનું અધ્યાત્મ, સાધકનું અંતરંગ, સાધકનું બહિરંગ, ઉપસર્ગ અને પરિશહના કાળે સાધકની પરિણતિ, એમનો શુભોપયોગ, એમનો શુદ્ધોપયોગ, હા, શિષ્યો માટે આપવામાં આવતો ઉપદેશ તે કાળે સાધકની પરિણતિ, વ્રત સંયમ વખતની સાધકની પરિણતિ, આહારચર્યામાં એમની અનાહારક વૃત્તિ, ઉપસર્ગ કાળે ઉપસર્ગ જયી વૃત્તિ, પરિશહના સમયે પરિશહોને જીતવાની વૃત્તિ. બોલો કેટલા પોઈન્ટ થયા? 10-15 તો હું એમને બોલી ગયો ને. તમે એક એક બોલમાંથી એક એક વાત કાઢીશું. જેમ કે આ પહેલો જ બોલ છે 111મો, એમાં આપણે સાધકનું સમ્યક્ત્વ, સાધકની ચારિત્ર દશા, સ્વરૂપ સ્થિરતા અને સાધકની કેવળ જ્ઞાન માટેની અપૂર્વ તૈયારી. હવે આ ત્રણેય પોઈન્ટ ઉપર 3 સરસ મજાના નિબંધ લખી શકીએ આપણે, પણ એનો મહિમા આવવો જોઈએ આપણને. હા, જેમ મલેરિયા કહીએ તો કેટલું બધું દેખાય છે, કોરોના કહીએ તો કેટલું બધું દેખાય છે. બોલો સાહેબ. હા, ડૉક્ટર કહીએ પ્રોફેશનલી તો આપણને કેટલું બધું દેખાય છે એનો આગળ પાછળનું. વકીલ કહીએ, હા, પ્રોફેશનલ આખું એનું કેરિયર ખ્યાલમાં આવે કે નહીં? હા, એ આ એનસાયક્લોપીડિયા છે. આ નિર્ગ્રંથ મુનિ ભગવંતોનો આ એનસાયક્લોપીડિયા છે, જબરદસ્ત. મને તો ઘણીવાર વિચાર આવે
મુનિરાજના જીવનચર્યા અંગે મૂળ શાસ્ત્રો તો નસીબ યોગે, ભાગ્ય જોગે આપણને વાંચવા મળે ન મળે, એ જ્યારે વાંચશું ત્યારે વાંચશું, મૂલાચાર, ભગવતી આરાધના વગેરે. પણ આ અહોભાવ પણ આખું વાંચી જઈએ, સમજી જઈએ ને તો મુનિરાજનો આખું જીવન ચરિત્ર ખ્યાલમાં આવી જાય. જેમ કહાન ક્રમબદ્ધ કથા, એના 2-3 એપિસોડ જુઓ તો જીવન ચરિત્ર આખું ખ્યાલમાં આવી જાય. પણ એને એટલું મહત્ત્વ આપવો જોઈએ. આપણે શું છે કે એને બહુ ઇઝી ગોઈંગમાં લઈએ છીએ. હા ધનજીભાઈ, કોઈ તમને પૂછે શું ચાલે છે હમણાં સ્વાધ્યાયમાં, પંડિતજી કંઈક લે છે, અહોભાવ કંઈક પુસ્તક છે, લે છે. હવે 1 લાખ પબ્લિકની વચ્ચે મને ઊભા કરો તમે અને પૂછો અહોભાવ એટલે શું, તમને એની 50 વ્યાખ્યાઓ તમને કરીને બતાવું. આખો ઇતિહાસ આવી જાય એમાં, આખી શ્રમણ સંસ્કૃતિ આવી જાય. અહોભાવ પુસ્તકમાં આખી શ્રમણ સંસ્કૃતિ આવી જાય. અરે આખો જૈન ધર્મ આવી જાય એમાં. અને જૈન શાસનનું અનુશાસન મુનિરાજોના જીવનમાં કેવું હોય છે એની વાત એમાં આવી જાય. શું કીધું? જૈન શાસનનું અનુશાસન. હવે એને એટલો આપણે મહત્ત્વ જ ના આપીએ, હા, તો પછી એનો મહિમા ક્યાંથી આવે? કોઈ પણ વસ્તુનો મહિમા પૂરેપૂરા સર્વાંગથી જો થાય ને તો જ એની કિંમત આપણને લાગવું પડે, ખ્યાલ આવે એમ. એ ભક્તિ ભાવના છે, એ સાચી ભક્તિ છે. એના અંગે એ સાચો એનો આદર છે, સન્માન છે, અને એનાથી અનગિનત લાભ હોય છે આપણને. તો આ વાત હંમેશા કોઈ પણ બાબતમાં, સ્વાધ્યાય હો, પ્રવચન હો, ભક્તિ હો, પ્રતિક્રમણ હો, સામાયિક હો. જો હમણાં સામાયિકમાં આખો પરમ સમાધિ અધિકાર, સાહેબ સાંભળ્યા ને તમે છેલ્લા બધા પ્રવચનો? હા, 7-8 બધા પ્રવચનો. સામાયિક સિવાય શું હતું એમાં? આજનો લો, ગઈકાલનો લો. પણ હવે સામાયિક અંગે કેટલો વિસ્તાર, કમસે કમ 200 પાના એવા. હા, 257 નંબરનું પાનું કંઈક હતું આજે, 250 ઉપરનું પાનું હતું આજે. વિચાર કરો તો 200-250 પાના સુધી એક જ વાત ચાલી. કઈ? સામાયિક. સ્થાયી સામાયિક તે હને, એ બધી 12-15 ગાથા વાંચી જાઓ. આર્તને તજે, રૌદ્રને તજે, હા, ધર્મને ધ્યાવે, શુક્લને ધ્યાવે, કષાયને તજે, વિરાધનાને તજે, આરાધનાને ભજે. અદ્ભુત ગાથાઓ છે. પરમ ભક્તિ અધિકાર એટલે તો આમ સચોડી સફેદ નાળિયેરી છે. મને તો એવો અહોભાવ આવ્યો એનો. પહેલી જ ગાથા છે, પહેલી જ ગાથાથી વચનની રચનાને છોડીને જે આત્માને ધ્યાવે, સ્થાયી સામાયિક તેહને. તો એનું મહત્ત્વ ખરેખર દરેક વસ્તુનું એક મહત્ત્વ હોય છે. જેમ હું એક શબ્દ બોલું છું, સાંભળો ભાઈ રાજુભાઈ. તમારે ઉતાવળે જવું છે બજારમાં, બાઇક તમારી પાસે એક જ છે, તમે ભૂલી ગયા છો કે પંક્ચર છે. જઈને જોયું પંક્ચર પડી. હવે બોલો, પંક્ચર શબ્દથી શું ભાવ ભાષણમાં આવે છે? હા, પંક્ચર શબ્દથી 2-3 કલાકની હેરાનગતિ, તડકા સહન કરવા, 100-200 રૂપિયા ખર્ચ કરવા, એને ધક્કો મારીને લઈ જવાનું, કામમાં મોડું થાય, વહેલું થાય, અર્જન્ટ કામ હોય ન થાય. એ એક શબ્દ પાછળ આગળ પાછળનો ક્રાઇટેરિયા કેટલો આપણા મગજમાં ફરી વળે છે. તેમ અહોભાવ શબ્દ સાંભળતા વેત જ એનો ભાવ ભાષણ થવો જોઈએ. શું સાહેબ? હા, વ્યવહારિક જીવનમાં આપણે કહીએ ને કે ભાઈ શું સાહેબ હમણાં 4-6 દિવસથી તમે દેખાતા નથી. સાહેબ ઘરે છે ને જમાઈ આવ્યા છે.
હવે સામેવાળા સમજી જાય. જમાઈ, જ ને અની માત્રા, મ ને આની માત્રા, અને ઈ તો છે જ, માત્રા વગરનો જ સ્વર છે. બે માત્રાવાળો બે વ્યંજન, બે માત્રાવાળા બે વ્યંજન જ અને મ, અને એક ઈ દીર્ઘાવાળું સ્વર છે, જમાઈ. બોલો હવે સામેવાળાને કંઈ પૂછવાપણું રહે છે? એટલે દરેક શબ્દમાં એક ભાવ ગાંભીર્ય પડેલું હોય છે. અને ખરેખર હું તમને કહું, ભાવ ગાંભીર્યને સ્પર્શવાના પ્રયત્નો જ વિદ્વત્તા છે. શું ધનજીભાઈ? એ જ હોશિયારી છે, એ જ ચતુરાઈ છે, એ જ વિદ્વત્તા છે, એ જ પંડિતાઈ છે, અને એ જ સ્વાધ્યાયની વૃત્તિ છે. હા, ગુજરાતીમાં એક કહેવત છે ને, નખોદ ખોદવું. હા રાજુભાઈ, શું સમજાણું? તમારા અકાઉન્ટમાં 10-20 લાખનું ઘાલમેલ ઇન્કમ ટેક્સને ખબર પડી જાય તો સીધા રેડ પાડે ઘરમાં, અને ઘરમાં આખું નખોદ ખોદી કાઢે. કેટલી જમીન, કેટલા મકાન, કેટલાના અકાઉન્ટ, કેટલાના બેલેન્સ, કેટલાના પૈસા, કોના નામે કેટલી પ્રોપર્ટી. બોલો. અને હું તમને પૂછું, કેમ રાજુભાઈ તમે દેખાતા નહોતા? સાહેબ છે ને ગઈકાલે સીઆઈડી આવી હતી ઘરે. સીઆઈડી આવી હતી એટલે શું? એ કોઈ વેવાઈ થઈ થોડીક ને બનીને આવ્યા હતા, રેડ પડી હતી. ભાવભાષણ એમ અહોભાવ એક અદ્ભુત શબ્દ છે. ખરેખર અહોભાવ એ પરમ ભક્તિ છે. અને આપણને કોઈ પણ વસ્તુનો મહિમા નથી આવતો, એ અહોભાવ નથી હોતો માટે એનો મહિમા નથી આવતો. જૈન ધર્મનો મહિમા કેમ નથી આવતો? કેમ કે અહોભાવ નથી. સાહેબ, હા, ભગવાનના દર્શન માટે, દૈનિક સ્વાધ્યાય માટે, સત્સંગ માટે આ જીવ તલપાપડ કેમ નથી થતો? કેમ કે એના ચિત્તમાં અહોભાવ નથી. હા, ખ્યાલમાં આવ્યું? શરીરના રોગોના ઈલાજ માટે ભર બપોરે પણ કેમ દોડીને જાય છે? કેમ કે અંદરમાં ઘણી ભક્તિ છે, ઘણો અહોભાવ છે, એને પડી છે. બેનશ્રીની ભાષામાં તીખો પુરુષાર્થ ઉપડે છે. હમણાં 4-1 દિવસના પહેલાંના સ્વાધ્યાયમાં, સાહેબ 4-5 દિવસ પહેલાંના સ્વાધ્યાયમાં, લગભગ બીજી ત્રીજી જૂને ગુરુદેવશ્રી એક બહુ સરસ વાત કરી હતી. જેને જેની રુચિ હોય, યાદ આવ્યું કંઈક? મેં તો સ્ક્રીનશોટ મારી પાસે રાખ્યું છે. જેને જેની રુચિ હોય એમાં એનો પુરુષાર્થ થયા વિના રુચિ અનુયાયી વીર્ય, એવું બોલ્યા હતા ગુરુદેવશ્રી. આ પરમ ભક્તિ અધિકારમાં જ બોલ્યા હતા. જેને જેનો રંગ એને એનો સંગ. એટલે ખૂબ અંદરમાંથી અહોભાવ લાવીને, ભક્તિભાવ લાવીને, તીખી ધગશ પેદા કરીને, તીખી ધગશ. ખ્યાલમાં આવ્યો? ચલો, આ તો અહોભાવની વાત કરી. હવે બાકી બધા બોલો આના વાંચીએ આપણે. अहो मुनि दशा का सम्यक्त्व, उनकी आत्मा में प्रवर्तमान चारित्र दशा और उनकी केवल ज्ञान प्राप्त करने की तैयारी. जो अहो शब्द आयो कि नहीं, अहो, ये अहो शब्द एमांथी काढी नाखो, पछीનું વાક્ય વાંચો. એમ સમજો કે અહો એમાં શબ્દ છે જ નહીં. સાહેબ જોજો, તમને એવું લાગે હવા વિનાની ટાયર, ખાંડ વિનાનું દૂધ લાગશે, અરે ભગવાન વિનાનું મંદિર લાગશે, અને વિદ્વાન વિનાનો સ્વાધ્યાય ભવન લાગશે. સાહેબ શું કીધું? આમાંથી અહો કાઢી નાખો કહેવાય. मुनि दशा का सम्यक उनकी आत्मा में प्रवर्तमान चारित्र दशा और उनकी केवल ज्ञान प्राप्त करने की तैयारी. કંઈક એમાં અર્થ બેસે છે.
પણ અહો શબ્દને લીધે આગળનો આખો વાક્ય પ્રાણવંત થઈ જાય છે. જેમ રસોઈમાં મીઠું મીઠું હોય એટલે રસોઈ ચમાચમ. ચલો આગળ વધીએ. 112મો. साधु शब्द द्वारा निज स्वरूप की साधना की बात ही मुख्यता से की है. चलो सारू थયું આજે આપણે રિપીટ કર્યું. સાધુ શબ્દ સાંભળતા ઓલા સાધુ, ઓલા સાધના કરે, ઓલા ઉપાધ્યાય, ઓલા આચાર્ય એમ નહીં લેવાનું. મારે મારી આત્મ સાધના. સાધુ શબ્દમાંથી શું સાંભળવાનું, શું સમજવાનું, શું કાઢવાનું કે આત્મ સાધના. મારે મારી આત્મ સાધના કરવી છે, બસ. સાધના કરે તે સાધુ એવો અર્થ તો ખરો, પણ એ તો ત્રીજા પુરુષના અર્થમાં. સાહેબ એ બીજાની વાત છે, ત્રીજાની વાત છે, એ મારી વાત નથી. મારા માટે એમાંથી અર્થ શું લેવાનો? બસ આત્મ સાધના હું કરું, આત્મચિંતન કા એ સમય આયા, પાકે નરતન ક્યાં ખોયા ક્યાં પાયા. મારી વાત. સાધુ શબ્દ સાંભળતા વેત જ મારી વાત. શું સમજાય છે ભાઈ? રાજુભાઈ સમજાય છે કે નહીં? સાધુ એટલે સાધુ પરમેષ્ઠી અને ઉપાધ્યાય પરમેષ્ઠી અને આચાર્ય પરમેષ્ઠી એવા બધા પંડિતાઈથી ભરેલા અર્થો નહીં કરવા. હા સાહેબ બોલો. તમારી આરોહી પાસ થઈ જાય છે અને પેંડાનો બોક્સ લઈને આવે છે, રાજુભાઈને આપે, તો એને બીજા 50 પેંડાની ચિંતા કરવાની કે એક પેંડો લઈને મોઢામાં નાખવાનો? બોલો બોલો રાજુભાઈ, બોલો તમે. 50 પેંડા છે એમાં. આપણે એની ચિંતા નહીં કરવાની. ઓલાને પણ આપ, ઓલાને પણ આપ, ઓલાને એ નહીં. આપણી પાસે બોક્સ લઈને આવી છે ને દીકરી, બસ એમાંથી એક પેંડા લઈ લેવાનું અને એને કહેવાનું કોંગ્રેચ્યુલેશન્સ બેટા, બહુ સરસ. અને પેંડા આપણે ખાતા થવાનું. એમ સાધુ શબ્દ સાંભળ્યા, નમો આઈરિયાણમ, નમો વજ્જાયણમ, નમો લોએ સવ સાવણમ, અને હું હવે મારા સ્વરૂપમાં લીન થાઉં છું. એનું નામ સાધુ શબ્દનો ભાવભાષણ છે ને? ગજબની વાત. થોડીક હજી વાત કરો આનો. સાધુ શબ્દ સાંભળતા વેત જ નમો લોએ સવ સાહુણમ યાદ આવે, નમો ઉવજ્જાયણમ યાદ આવે, નમો આઈરિયાણમ યાદ આવે. બરાબર? આચાર્યોને નમસ્કાર, ઉપાધ્યાયનો નમસ્કાર અને સર્વે સાધુઓને નમસ્કાર. એ બધો વ્યવહાર, એ વ્યવહાર, સાધુ શબ્દનો એ વ્યવહાર. અને હું મારા સ્વરૂપમાં લીન થાઉં, મારે મારી આત્મ સાધના કરવી છે, એ એનો અધ્યાત્મ, એ એનો પરમાર્થ. શું સમજાણો બતાવો સાહેબ? તમે ઘડિયાળની દુકાનમાં જાઓ છો અથવા ચંપલની દુકાનમાં જાઓ છો, શૂઝની બૂટ ચંપલની દુકાનમાં જાઓ છો. હજારો જાતના બ્રાન્ડ છે, સેંકડો માપ છે, 1 2 3 4 5 6 7 8 9 10. આપણે કોના માપની ચિંતા કરીએ છીએ? ભલો રાજભાઈ બોલો. છે ને ગજબની વાત? મારે મારા માપના એમાંથી ચંપલ કાઢવા, મારે મારા માપની ઘડિયાળ એમાંથી લેવી, મારે મારા માપના કપડાં લેવા. છે ને? કેવું આમ ત્યાં આત્માર્થપણું કેવું દેખાય છે, મારાપણું. એમ સાધુ શબ્દથી આત્મ સાધનાનો ભાવ ભાષણ થવો જોઈએ. છે ને ગજબની વાત? હા, જો ગુરુદેવશ્રી શું બોલ્યા છે? પરમાગમ સારમાંથી આ 824મો બોલ છે. પરમાગમ સાર છે ને, એમાં 1008 બોલ છે. તો એમાંનો આ બોલ છે, साधु शब्द द्वारा निज स्वरूप की साधना की बात ही मुख्यता से की है. बरोबर? गुरुदेव श्री એવું નથી બોલ્યા
સાધુ શબ્દ એટલે સાધુ તો થાય, ઉપાધ્યાય પણ થાય, આચાર્ય પણ થાય, પંચ પરમેષ્ઠીમાં ગુરુના સ્થાને છે, એમને વંદન હો, એવું બોલ્યા છે આમાં? કેમ નહીં બોલ્યા આમાં? કેમ કે એ બધો વ્યવહારનો સદાચાર છે. આપણે તો મારે તો મારું પરમાર્થ એમાંથી કાઢવાનું છે ને. તો સાધુ શબ્દ દ્વારા આત્મ સાધના એનો પરમાર્થ છે. કેટલું સરસ. 113મો બોલ. किसी का 21 वर्ष का पुत्र मर गया हो, उसके मोहवश कलेजे में घाव लगते हैं, उसी के ख्याल में जगत के अन्य पदार्थों का प्रेम विस्मृत हो जाता है, वैसे ही मुनिराज को आत्मा का प्रेम वर्तता है, अतः पर का प्रेम नहीं रहता. दृष्टांतમાં પુત્રનો વિયોગ, મૃત્યુનો પ્રસંગ, આર્ત ધ્યાનને લીધે એ શેઠને ક્યાંય મન લાગતો નથી. અહીંયા ધર્મ ધ્યાનવાળા મુનિરાજનો સિદ્ધાંત છે. તો મુનિરાજનો આત્મા પ્રત્યે પ્રેમ હોવાથી એને કોઈ પ્રત્યે પ્રેમ હોતો નથી. ઓલો ક મને, શેઠ તો ક મને, આ તો સન્મતિએ સન્મતિએ તત્વની દૃષ્ટિએ. 114મો બોલ. मुनि भावलिंगी मुनिराज महान पुरुषार्थी हैं. वाह! मात्र पुरुषार्थी नहीं, महान पुरुषार्थी. આજે આવ્યું હતું ને સવારના સ્વાધ્યાયમાં, વિશાળ આત્મા. કેવો આત્મા? વિશાલ આત્મા. देखो, ओहो हो, आत्मा आनंद की भूमि, आनंद की भूमि, अतीन्द्रिय आनंद की भूमि में बहुत लीन हो गए हैं. इतना पुरुषार्थ मुनिराज को अंतर आनंद में आता है. अतीन्द्रिय आनंदनी भूमिમાં તેઓ લીન છે. કદાચ આ બોલ જે આવેલું છે ને છડાલાનો પ્રવચનનો, જો છડાલા પ્રવચન 5મી ઢાળ એમાંનો આ બોલ છે. તો અતીન્દ્રિય આનંદની ભૂમિમાં બહોત લીન હો ગયે. તો કદાચ એ વ્યાખ્યાનમાં ગુરુદેવશ્રી એવું પણ કીધું હશે, હા હા હા, મુનિરાજ તો આત્મામાં આનંદની ખેતી કરે છે. આત્મા તો આનંદનું ખેતર છે, એમાંથી આત્મામાં આનંદ સિવાય બીજું કાંઈ નહીં પાકે. કદાચ આવા પણ ઉદ્ગારો હશે. ચલો 115. मुनिराज को आहार करते समय, આ બે હતા ને 15 અને 16, યાદ છે? 115માં આહાર વખતે પણ આહાર પ્રત્યે લક્ષ્ય નથી, અને 116માં ઉપસર્ગ અને પરિશહ વખતે પણ એમને એમનો ખ્યાલ નથી. સિમિલર હતા બોલ. એકમાં આહારવાળો પ્રસંગ હતો, બીજામાં પરિશહ અને ઉપસર્ગવાળો પ્રસંગ. આપણે 3 થી 4 સ્વાધ્યાય લીધા છીએ આમાં, 3, 4, 5 સ્વાધ્યાય લીધા છે. અને મેં એક સ્વાધ્યાયમાં એમ કીધું હતું, ઉપસર્ગ અને પરિશહ તો ઉપસર્ગ પરિશહ છે જ, પણ આહાર લેવાના ભાવ શું છે? બોલો, હિંમત હોય તો. આહાર લે છે એ ઉપસર્ગ, અને આહાર લેવાના ભાવ શું છે? ઉપસર્ગ જ છે નહીં. સ્વરૂપમાંથી ચ્યુત થયા કે નહીં? જે ભાવે સ્વરૂપમાંથી ચ્યુત થવાય તે બધા ભાવ ઉપસર્ગ, બધા પરિચય છે. સ્વરૂપમાંથી બહાર આવ્યા એટલે ઉપસર્ગ ચાલુ થયો. તેમાં ધ્યાન નથી, ઉપયોગ નથી, ખ્યાલ નથી. એ ઔદૈહિક ભાવોની વિચિત્રતા છે. ઉદયાધીન સ્થિતિ વર્તે છે. સાધક તો વિચારે છે બાહ્ય ઉપાધિ ત્યાગ કર, નિજ તત્વ કા ચિંતન કરો. આહારના વિકલ્પો આવે, પણ સાધકને આહાર પ્રત્યે ઓહો હો. ઘણીવાર ગુરુદેવશ્રીના પ્રવચનમાં એક વાત આવે, શાસ્ત્ર લખવાની ક્રિયા અમારી નથી, એ જડની ક્રિયા, પૂતગલની ક્રિયા. શાસ્ત્ર લખવાના ભાવ એ અમારા ભાવ નહીં, એ વિભાવ ભાવ, એ જડના ભાવ. અમે તો એને કેવળ જાણનારા છીએ. તો આ વાત બધે લાગુ પડે.
આહારની ક્રિયા એ મુનિરાજની ક્રિયા નથી. આહાર લેવાના ભાવ એ મુનિરાજના ભાવ નથી. પકડાય છે વાત? એમ ઉપસર્ગ અને પરિચય એ તો બીજા કરે છે ને, પ્રાકૃતિક અથવા પશુ વગેરે કરે છે ને, મનુષ્યો કે દેવો આવીને કરે છે ને. કંઈક હશે ઋણાનુબંધ પૂરું ભવના પાપ પુણ્યોદય સાથે. અમે અમારા સ્વરૂપમાં લીન રહેશું. જો આમાં 116માં કેટલું સરસ લખ્યું છે, ક્યોંકિ વે તો બારંબાર अपने निजानंद के झरने में बैठे निरंतर शीतलता का अनुभव कर रहे हैं. આજકાલ ઓલા બધા હોસ્ટેલ્સ ટાઈપમાં પીજી તરીકે જે સ્ટુડન્ટ્સ રહે છે ને, અમદાવાદ, મુંબઈ, દિલ્હી વગેરે, સાહેબ આખો દિવસ તો ભણવામાં બીજી હોય, પણ સમજો કોઈ દી હોલિડે આવે, સન્ડે તો હોય જ હોય, પણ વીકના દિવસોમાં પણ હોલિડે આવે તો એ પીજી તરીકે જે રૂમમાં હોય ને, જ્યાં કેવળ પંખો હોય, એ રૂમમાં ન હોય. એ લોકો ક્યાં જાય? આખો દી શોપિંગ મોલમાં. કેમ સાહેબ? એક આઈસ્ક્રીમ લીધું, 2 કલાક કાઢી નાખ્યા. અને જેટલા જે બધા છે વૈભવ ત્યાંના, એ બધા જોવામાં જ 5-6 કલાક ફર્સ્ટ ક્લાસ આખો દી એસીમાં રહીને, સમજાય છે, દિવસ વ્યતીત કરી સાંજ પડે એટલે ઘર ભેગા. એમ મુનિરાજ કહે છે, અમે તો અમારા નિજાનંદમાં ઝરનાની વચ્ચે ટાઢકમાં અમે બેઠા હોય છીએ. અમારે બહારની ગરમી બરમી કાંઈ અમને લાગુ પડતી નથી. કંઈક સમજાણું સાહેબ? ચલો આગળ વધીએ. 117. હા, मुनि को निर्ग्रंथ कहा जाता है. तात्पर्य यह है कि उन्हें अंतरंग में 3 कषाय चौकड़ी की ग्रंथि टूट गई है. ગ્રંથિ ગાંઠ માટે એને નિર્ગ્રંથ કહેવાય. આ બહુ સરસ છે. અંતરંગ અને બહિરંગ અને 3 કષાય ચોકડીની ગ્રંથિ. 3 કષાય એટલે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન. આ 3 કષાય ચોકડીની જે ગ્રંથિ છે એ તૂટી ગઈ હોવાથી મુનિરાજ નિર્ગ્રંથ કહેવાય છે. અને આપણે ગ્રહસ્થો બધા બોલો કાકા, વ્યક્તિ સાથે, વસ્તુ સાથે, ક્ષેત્ર સાથે, કાળ સાથે ગાંઠ બાંધ્યા જ રાખીએ છીએ. આ અમારા સગા, આ અમારા દૂરના, સાહેબ આની હારે મને બનતું નથી, આની હારે મને ફાવતું નથી, અને આની હારે તો મારી બહુ બને છે. આ બધી ગાંઠો શેની ગાંઠો? કષાયની ગાંઠો. કાં રાગની કાં તો દ્વેષની, કષાયની ગાંઠો છે. મુનિરાજ કોઈ દી કોઈ પણ પ્રકારની ગ્રંથિ અને ગાંઠને સેવતા નથી. બાહ્ય મેં વસ્ત્રાદિક પરિગ્રહ કા અભાવ है. 10 પ્રકારના પરિગ્રહમાં કેવળ દેહ માત્ર પરિગ્રહ છે. ऐसी दशा हो वही वीतराग मार्ग में मुनिपना है. બરાબર? 117 સુધી આપણે પહોંચ્યા. આગળના જે છે ને 18, 19, 20 અને 21 આ બોલોની ચર્ચા આપણે પછી લેશું. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.